સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વોટર આઈડીની અંદર તમારે તમારું નામ અપડેટ કરાવવું હોય, તમારે તમારા રિલેશન એટલે મિડલ નેમ તમારું અપડેટ કરવું હોય, ફોટો, એડ્રેસ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, કંઈ પણ વોટર આઈડીની અંદર તમારે અપડેટ કરાવવું હોય તો એ ઓનલાઈન તમે કઈ રીતે કરી શકો. આધાર ઓથેન્ટિકેશનમાં જે 2026ની અંદર લેટેસ્ટ પ્રોસેસ આવી છે કે જેમાં તમે આધાર કાર્ડમાં ઓથેન્ટિકેટ કરી અને ડાયરેક્ટ તમારું કેવાયસી થઈ અને તમે ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો એની માટે સૌપ્રથમ આ જે વેબસાઇટ છે waters.eci.gov.in, આ વેબસાઇટથી પણ તમે કરી શકો છો અને મોબાઈલ જે એપ જે નવી આવી છે જેનું નામ છે ECI નેટ, એની મદદથી પણ તમે કરી શકો છો. તમને મોબાઈલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પણ આ વિડીયોમાં આપણે મોબાઈલ થ્રુ કરશો કે મોસ્ટ ઓફ યુઝર છે મોબાઈલથી કરતા હોય છે, તો આપણે મોબાઈલ તમને ડેમો આપીને બતાવશું કે કઈ રીતે તમે કરી શકો છો. તો સૌપ્રથમ આપણે એની જે મોબાઈલની સ્ક્રીન છે એમાં તમને હું લઈ જાઉં છું. મોબાઈલની સ્ક્રીન છે, અહીંયા તમારે ECI જે નેટ એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે તો હું અહીંયા ઓપન કરી લઉં છું. જો તમારી અંદર અકાઉન્ટ બનાવેલું ન હોય તો અહીંયા તમારે સૌપ્રથમ અકાઉન્ટ બનાવવાનું રહેશે અને લોગિન કરી અને પછી તમારે પ્રોસેસ કરવાની રહેશે. અહીંયા હોમ પેજ ઉપર તમે આવી જશો એટલે અહીંયા વોટર રજિસ્ટ્રેશન ફોર્મ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા તમને ફોર્મ 6 એટલે નવું એપ્લાય કરવા માટે, ડિલીટ માટે 7 છે અને કરેક્શન માટે 8 નંબરનું ફોર્મ છે. તો આપણે આ વિડીયોમાં 8 નંબરનું ફોર્મ ભરશું. તો અહીંયા ફોર્મ 8 કરેક્શન ઓફ એન્ટ્રીઝ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમારે લેટ સ્ટાર્ટ એની પર ક્લિક કરવાનું છે. પછી ડુ યુ હેવ અ વોટર આઈડી, તો એમાં તમારે યસ કરવાનું છે, આપણી પાસે ઓલરેડી છે. પછી અહીંયા તમારે તમારો જે ઇપિક નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે. તો અહીંયા નાખી દઉં છું. પછી અહીંયા આપણે આપણું સ્ટેટ નાખી દઈએ છીએ ને ફેચ ડિટેલ્સ એની ઉપર ક્લિક કરીએ છીએ એટલે ડિટેલ્સ અહીંયા મળી ગઈ છે અને પછી તમારે પ્રોસીડ કરવાનું છે. એટલે તમારી જે ડિટેલ્સ હશે અહીંયા આવી જશે. પછી આપણે અહીંયા નેક્સ્ટ કરવાનું છે. પછી અહીંયા હું નંબર નાખી દઉં છું જે કમ્પલસરી છે અને નેક્સ્ટ કરી દઉં છું. પછી તમને અહીંયા પૂછશે કે તમારે શું કરવાનું છે. શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ કરેક્શન કરવાનું છે, ઇશ્યુ વોટર આઈડી કરવાનું છે, રિક્વેસ્ટ ફોર મેકિંગ એસ પર્સન ડિઝિબિલિટી તમારે એડ કરવાની છે. તો અહીંયા આપણે કરેક્શન કરવાનું છે. જે એક્ઝિસ્ટિંગ રોલ છે આપણી પાસે એની પાસે ઇલેક્ટરલ રોલમાં, તો અહીંયા આપણે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરવાનું છે કેમ કે એ આપણે કરેક્શન માટે છે. તો અહીંયા નેક્સ્ટ કરી દઉં છું. પછી તમને અહીંયા કઈ કઈ વસ્તુ તમે અપડેટ કરી શકો છો. નામ કરો, જેન્ડર, ડેટ ઓફ બર્થ, રિલેશન ટાઈપ, તમારે તમારા કોઈ ફિમેલ હોય એના પતિનું નામ જો એને એડ કરવું હોય, પપ્પાનું પતિનું નામ એડ કરવું હોય તો એને રિલેશન ટાઈપ અને રિલેશન નેમ એટલે મિડલ નેમ તમારે અપડેટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. એડ્રેસ, પછી મોબાઈલ નંબર, ફોટો, આમાંથી કોઈ એટલી વસ્તુ તમે છે અપડેટ કરી શકો છો. તો હું અહીંયા નેમ સિલેક્ટ કરી લઉં છું અને પછી નેક્સ્ટ કરી દઉં છું. પછી જે તમારે વસ્તુ અપડેટ કરવાની છે, નવું નામ શું રાખવાનું છે એ અહીંયા નાખવાનું છે. તો હું અહીંયા સેમ્પલ માટે કંઈ પણ લખી દઉં છું. પછી અહીંયા જે આપણી લોકલ લેંગ્વેજ છે એમાં ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈ જશે. અહીંયા તમારે તમારી સરનેમ લખવાની છે અને નામ, કેમ કે આપણે આગળ નામ કર્યું એટલે બે વસ્તુ આપણને પૂછશે. પછી અહીંયા આપણે પ્રૂફ ઓફ નેમ ચેન્જ, એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. એમાં તમે તમારું વોટર આઈડી આધાર કાર્ડ આપી શકો છો, પાન કાર્ડ આપી શકો છો, બીજા કોઈ મેરેજ સર્ટિફિકેટ હોય તો એ આપી શકો છો. રિસ્પેક્ટ ડોક્યુમેન્ટ જરૂર હોય જેમાં તમારું નામ અપડેટ મેચ થતું હોય એ તમે આપી શકો છો. તો હું અહીંયા આધાર કાર્ડ કરી દઉં છું. પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. પછી અહીંયા પ્લેસ નાખી દેવાનું છે. અહીંયા તમારું નામ ઓટોમેટિક આવી જશે. પછી અહીંયા ડન કરી દેવાનું છે. પછી જે આપણે ફોર્મમાં જે ડિટેલ્સ ભરી એની PDF આવી જશે અને આપણે જે વસ્તુ અપડેટ કરવાની છે એ વસ્તુ અહીંયા આવી જશે. ઠીક છે, આ PDF તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની છે અને તમને અહીંયા સાઇન એન્ડ સબમિટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે.
અત્યારે એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ છે એટલે આગળ ઈ સાઇન થતું નથી. નકર નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે તમારો આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર ઉપર તમારા ઓટીપી આવશે. એ ઓટીપીથી તમારે વેરીફાઈ કરી લેવાનું છે, એટલે તમારે રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટ થઈ જશે. અત્યારે કોઈ એપ્લિકેશનમાં ઇસ્યુ હોવાને કારણે આગળ છે રિડાયરેક્ટ થતું નથી, પણ તમે જ્યારે ટ્રાય કરશો ત્યારે પ્રોબેબલી છે એ કે તમારું જે નામ મેચ થતું હશે આધાર કાર્ડની અંદર જે તમે ડેટા નાખ્યો છે એ જો તમારે જે અપડેટ કરવાનો છે એ ડેટા 100% જો મેચ થશે તો તમારી જે રેફરન્સ નંબર છે અપડેટ રિક્વેસ્ટ નંબર તમને મળી જશે, અને મોસ્ટ પ્રોબેબલી એમાં 7 થી 15 દિવસની અંદર અપડેટ થઈ જાય છે. ઘણીવાર તો ઘણા કેસમાં 2 થી 3 દિવસમાં પણ થઈ જતું હોય છે. તો આવી રીતે તમે એપ્લિકેશનની મદદથી કરી શકો છો. સેમ પ્રોસેસ જો તમારે આ વેબસાઇટ છે એમાં પણ જે આપણે એપ્લિકેશનમાં બતાવ્યું એમાં જ સેમ પ્રોસેસ છે. એ તમારે સેમ પ્રોસેસ જો તમારે વેબસાઇટથી કરવી હોય તો વેબસાઇટમાં પણ તમે સેમ પ્રોસેસથી કરી શકો છો. અહીંયા પણ તમારે જે કરેક્શન ઓફ એન્ટ્રીઝ એની ઉપર તમારે 8 નંબરનું ફોર્મ છે ભરવાનું છે. અહીંયા તમે તમારો મોબાઈલ નંબર નાખી અને જે સેમ પ્રોસેસ એપ્લિકેશનમાં કરી એ વેબસાઇટમાં પણ તમે કરી શકો છો. ઠીક છે, આમાં પણ તમે ઈ સાઇનથી વેરીફાઈ કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે વોટર આઈડીમાં કોઈ પણ વસ્તુ અપડેટ કરવી હોય ઓનલાઈન તો એ તમે કઈ રીતે કરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ